તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસોની મલ્ટી કલર એડિશન અને ન્યૂ એડિશન આવી ગઈ છે. જો અહીંયા સરસ મજાનો ફોટોઝ ગરબા રમે છે, બે જણા દેખાશે, કેમ કે ભાઈ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, ગરબા તો દેખાડવા જ પડે છે ને. જ્ઞાન લાઈવ એકેડેમીની બુક છે, નવી જ આવી છે મલ્ટી કલર એડિશનમાં. આખો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તમારી આ એક બુકમાંથી કવર થઈ જશે અને વાંચવાની પણ બહુ મજા આવશે, કેમ કે બહુ બધા ફોટોઝ સાથે આમાં આપેલી છે માહિતી. તમે કોઈ પણ સ્પર્ધા લખેલું છે કે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક. હવે તમને એમ થશે કે આને પરચેસ ક્યાંથી કરવું, તો જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ત્યાંથી તમે આને પરચેસ કરી શકશો. ઓકે, ચલો જો જોઈએ સરસ મજાનો ઇન્ડેક્સ આપેલો છે, એમાં પણ કલર વાળો ફોટો આપેલો છે એક છે. જો અહીંયા પણ ગરબા રમતો ફોટો દેખાડેલો છે. પછી અહીંયાથી શરૂ થાય છે ગુજરાતનો હડપ્પિયન વારસો. તો તમે જોઈ શકશો, જો સિંધુ ખીણની સભ્યતામાં મળી આવેલા સ્થળના નામ કેટલું સરસ રીતે આપેલું છે. આમ વાંચવાની મજા આવે, આપણને કંટાળો ના આવે. ઘણા બધાને વારસામાં શું બહુ કંટાળો આવતો હોય વાંચવાનો, બોરિંગ સબ્જેક્ટ લાગતો હોય, તો આ તમે એકવાર બુક વાંચશો ને તમારો ફેવરિટ સબ્જેક્ટ થઈ જશે. જો ગુજરાતની હસ્તકળાઓ છે, બધી જગ્યાએ ફોટા, જેમ કે મોતીકામ સૌરાષ્ટ્રનું તો એનો ફોટો છે, બાંધણી તો એનો ફોટો છે, ગુજરાતનું માટીકામ, ગુજરાતનું કાસ્ટકામ, પછી હાલમાં મળેલ જીઆઈ ટેગની યાદી આખું ટેબલ સ્વરૂપે આપેલું છે. ગુજરાતની ચિત્રકળા, આદિવાસીઓની ચિત્રકળા જો છે. પછી જેટલા જ ગુજરાતના જાણીતા ચિત્રકારો છે દરેક વિશે માહિતી અને દરેકના ફોટા આપેલા છે, એટલે તમે એને ઓળખી શકો એમ. પછી ગુજરાતની સંગીત કળા, તો સંગીતના સાધનો અહીંયા દોરેલા છે, દરેક સાધનો વિશે માહિતી આપેલી છે, જે તબલા છે, ડમરું છે, દરેક વિશે. ત્યાર પછી સંગીત જગતના મહાનુભાવો, એમાં પણ દરેકના નામ છે, એની ડિટેલ છે ને સાથે એના ફોટોઝ આપેલા છે. ગુજરાતની નૃત્ય કળાઓ, તેમાં લોકનૃત્ય કયા કયા ગુજરાતના છે, જેમ કે દાંડિયા રાસ, તો જો દાંડિયા રાસનો ફોટો છે, રાસડા તો રાસડાનો ફોટો છે, તલવાર રાસ તો એનો ફોટો છે, મટકી નૃત્ય તો એનો ફોટો છે. પછી ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યો, ગુજરાતના આદિવાસી નૃત્યો, પછી જાણીતા નૃત્યકારો કોણ કોણ છે, તો જો ફોટો સહિત માહિતી આપેલી છે. ગુજરાતની નાટ્ય કળા, જો તમે જોઈ શકશો અહીંયા ફોટોઝ આવે, તમે અમને ઓળખતા જ હશો, પરેશ રાવલ છે, એનો ફોટો આપેલો છે ગુજરાતની નાટ્ય કળામાં. પછી જાણીતા નાટ્યકારો, દરેક વિશે માહિતી ને એના ફોટો. જો આ બધાને તમે આના નાટક જોયા પણ હશે છે, ગુજ્જુભાઈ ખાસ કરીને ઓળખતા હશો બધા. ગુજરાતનું સિનેમા જગત, જો આખું સિનેમા જગત, હેલારો પિક્ચરનું આપેલું છે જે ફોટો, કસુંબો પિક્ચરનો ફોટો છે. ગુજરાતી ફિલ્મ જગતની હસ્તીઓ, જેમ કે સ્નેહલતા છે, રીટા બહાદુરી છે, આશા પારેખ છે, દરેકના ફોટો ને એના વિશે માહિતી આપેલી છે. ગુજરાતના તહેવારો, કયા કયા તહેવારો ઉજવાય છે, આદિવાસીના તહેવારો, ગુજરાતના મેળાઓ. ત્યાર પછી જ્યાં મેળાઓ વિશે, ગુજરાતના લોક સમુદાયનું જીવન ને સંસ્કૃતિ કેવી છે, બરાબર, એના વિશેની માહિતી છે. ગુજરાતના ઉત્સવો કયા કયા ઉજવાય, જેમ કે મકર સંક્રાંતિનું મહત્વ છે, તો જો એના ફોટો આપેલા છે. આદિવાસીના ઉત્સવો, પછી ગુજરાતનો સાહિત્યક વારસો, સાહિત્યના સ્વરૂપો, સાહિત્ય અને ભાષા વિષયક સંસ્થાઓ, પેજ ક્વોલિટી પણ ધી બેસ્ટ છે. ગુજરાતી ભાષા વિશેના કથનો, પછી જો આ બધું શું આપેલું છે, જો જેમ કે જે દૈનિક પત્રોના લેખક હોય છે ને ગુજરાતી, જેમ કે જો તમે ગુજરાત સમાચાર વાંચતા હો ને તો રવિ પૂર્તિ આવે છે એમાં દર રવિવારે, તો એ રવિ પૂર્તિમાં જે કટારો આવે છે કોને લખેલી છે એના લેખક આપેલા છે. પછી બુધવારે સતદલ આવે છે, તો એમાં કોને શું શું લખેલું છે એ આપેલું છે. એવી રીતે સંદેશમાં પણ પૂર્તિઓ આવે છે, દિવ્ય ભાસ્કરમાં પણ આ દરેક વિશે માહિતી છે, કેમ કે એવા પ્રશ્ન પણ પૂછાય છે, એ સાહિત્યમાં આવી જ જાય એટલે. પછી જો ગુજરાતી સાહિત્યના વારંવાર પૂછાતા પ્રશ્નો આપેલા છે, અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા હોય, આ બધા પવિત્ર તીર્થ સ્થળો વિશેની માહિતી છે. પછી ગુજરાતનું હવેલી સ્થાપત્ય, ગુજરાતનું ગુફા સ્થાપત્ય, ગુજરાતની વાવ સ્થાપત્ય, જો ફોટો આપેલો છે.
ગુજરાતના સંગ્રહાલયો અને મ્યુઝિયમ, જેમ કે રાજકોટમાં કયા કયા મ્યુઝિયમ છે, જામનગરમાં કયા કયા મ્યુઝિયમ છે, અમદાવાદમાં કયા કયા મ્યુઝિયમ છે. પછી અગત્યના ટોપિક વાઇઝ પ્રશ્નો આપેલા છે. જે અગત્યના પ્રશ્નો ટોપિક વાઇઝ હોય એ આપેલા છે. જો બધી જાતના પ્રશ્નો છે, વિધાનવાળા પણ છે અને જોડકાવાળા પણ છે, કેમ કે એવા જ વધારે પૂછાય છે હાલ એક્ઝામમાં. તો સરસ મજાની બુક જોવાની પણ તમને મજા આવી હશે. વિચારો વાંચવાની કેવી મજા આવે તમને આ બુક તમારી પાસે હોય તો. એટલે ખરેખર કહું છું, પરચેસ કરી લેજો. બેસ્ટ છે સાંસ્કૃતિક વારસા માટે. 333 પેજની બુક છે. જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને ત્યાંથી તમે બુકને પરચેસ કરી શકશો. ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યુ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.